ભાઈ એક રસ પીવડાવો, બહુ તડકો લાગી ગયો આજે. બરફ નાખી દો. બરફ બધા નાખ દો. શું ઉનાળામાં તમે પણ આવી જ ભૂલ કરો છો? શેરડીનો રસ પીવા જાઓ અને કહો છો કે બહુ બધો બરફ નાખી દો. તો આવી ભૂલ ના કરવી જોઈએ. શું કામ ના કરવી જોઈએ ને તેનાથી શરીરને નુકસાન થાય છે કે ફાયદો, તે પણ હું તમને કહીશ. એક મિનિટ, એક શેરડીનો રસ આપજો. શેરડીનો રસ છે એ ધરતી પરનું અમૃત કહેવાય છે. ઘણા બધા ફાયદા રહેલા છે. પહેલા એ ફાયદાની વાત કરી લઈએ ને પછી હું તમને કહું કે બરફ કેમ ના નખાવો જોઈએ. શેરડીનો રસ છે, તમને ખબર છે કે તેની અંદર નેચરલ ગ્લુકોઝ હોય છે, એટલે શુગર લેવલ સારું હોય છે. ઉનાળાની અંદર ઘણીવાર એવું થાય છે કે આપણે બહાર જઈએ છીએ, શરીરમાં એનર્જી જતી રહે છે, પાણીનું પ્રમાણ ઘટી જતું હોય છે. ત્યારે જો બહાર બીજા કોઈ કોલ્ડ ડ્રિંક પીતા હોય તો એની બદલે તમે શેરડીનું રસ પીવાનું પસંદ કરજો. તેનાથી કયા કયા ફાયદા થાય એ પણ હું તમને કહી દઉં. તો સૌથી પહેલાં તો શેરડીનો રસ છે તેની અંદરથી નેચરલ શુગર મળશે, એટલે તમારું એનર્જી લેવલ સારું રહેશે. બીજા નંબર પર તમે શેરડીનો રસ પીવો છો તો શું થશે? એ થશે કે તમને દિવસભર એનર્જી રહેશે. ત્રીજા નંબર પર શેરડીનો રસ છે એન્ટીઓક્સિડન્ટ હોય છે, એટલે તમારી સ્કિન, તમારા હેર માટે પણ સારું છે, આંખો માટે પણ સારું છે, પાચન ક્રિયા માટે પણ શેરડીનો રસ બહુ સારો છે. સાથે જ લીવરની જેમને પણ સમસ્યા હોય એમણે પણ શેરડીનો રસ પીવો જોઈએ, અને કેન્સરથી પણ શેરડીનો રસ બચાવે છે. આ તમામ ફાયદા રહેલા છે. હવે તમને હું એ કહું કે શેરડીના રસમાં બરફ કેમ ના નાખવો જોઈએ, તો તેનું કારણ એ છે કે શેરડીનો રસ છે એ નેચરલી જ ઠંડો હોય છે, તેની અંદર બરફ નાખવાની જરૂર નથી. બીજા નંબરમાં બરફ છે એ કયા પાણીમાંથી બનેલો છે આપણને નથી ખબર હોતી ને, એને કારણે જ ઘણી વખત ફૂડ પોઈઝનિંગ જેવા કેસ પણ થઈ જતા હોય છે. ત્રીજા નંબર પર શેરડીનો રસ છે તે કુલિંગનું કામ કરે છે, ને જો તમે બરફ નાખશો તો પાણી એડ થશે, એને કારણે સ્વાદ પણ તમને મોડો લાગશે, કારણ કે મીઠાશ જે નેચરલ શેરડીનો રસ છે તેની અંદર જ હોય છે. એટલે નેચરલ શેરડીનો રસ પીવાનું જ પસંદ કરજો. અને બીજી વસ્તુ કે કોણે આ રસ ના પીવો જોઈએ, તો ડાયાબિટીસના દર્દી છે તેમણે ડૉક્ટરની સલાહ બાદ જ આ શેરડીનો રસ પીવાનું પસંદ કરવું જોઈએ. અને શેરડીનો રસ તમે જ્યારે પણ પીવા માટે જાઓ છો તો જોઈ લેજો કે ચોખ્ખી જગ્યા પર હોય, હાઇજેનિકવાળી હોય, અને એવી જ જગ્યાએથી શેરડીનો રસ પીવાનું પસંદ કરશો તો તમને ઘણા બધા ફાયદા થશે, નહીં કે નુકસાન. એટલે હવે જ્યારે પણ શેરડીનો રસ પીવા જાઓ ત્યારે આ વિડીયો જોઈ અને તેની બાબતોને ધ્યાનમાં રાખીને જજો, અને કોલ્ડ ડ્રિંક્સને બદલે શેરડીનો રસ પીવાનું પસંદ કરજો.